નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે બેડમિન્ટન ટુર્નામેન્ટનું સફળ આયોજન. બિરસા મુંડા 150મી જન્મજયંતિ નિમિત્તે ઇન્વિટેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટનું રાજપીપળા ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તારીખ 14-12-25ના રોજ ડીએસડીઓ દિનેશભાઈ ભીલના માર્ગદર્શન હેઠળ આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. અલીભાઈ બલુચી અને અશોકભાઈ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત, ગાંધીનગર, વડોદરા, કાકરાપાર, નવસારી, ભરૂચ અને રાજપીપળાની ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ગાંધીનગરની ટીમ વિજેતા થઈ હતી અને સુરતની ટીમ રનર્સ અપ થઈ હતી. અહીંયા આવ્યા છો તો આપ સૌ ખેલાડી મિત્રો, ઉંમર તો બધા મારા કરતાં ખૂબ મોટી ઉંમરના છે, પણ ખેલાડી છીએ એટલે ખેલાડી મિત્રો જ કહીશ. અને અમે લોકો તમે બધા એકબીજાની સાથે મળો, ભેગા થાવ. આ એક સમય એવો હોય છે કે કામમાં પણ બધા વ્યસ્ત હોય છે, વ્યસ્તતામાં પણ તમે રમવા માટે આટલો સમય કાઢો. તો અમે અશોકભાઈ ને અલીભાઈ ને અમારી જે અહીંની જે ટીમ છે એમાં વિચાર્યું કે બેડમિન્ટન માટે ગેટ ટુગેધર આપણી ઇન્વિટેશન ટુર્નામેન્ટ થઈ જાય અને સાથે સાથે બધાને મળવાનું થઈ જાય. અને આટલી ઉંમરે રમીને તમે આટલા ફિટ દેખાવો છો, એનો સંદેશો આજની યુવા પેઢીને મળે એ ખૂબ જરૂરી છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.